નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર તમને સ્ક્રીન ઉપર દેખાતું જ હશે કે બરછી પેક છે, જે પ્રકરણ 9 છે, ધોરણ 11 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તકનું 9મું પ્રકરણ છે. તો એની આજે ચર્ચા કરવાના છે. ગયા વિડીયોની અંદર આપણે પ્રકરણ 8 એટલે કે લંગડી ફાળકૂદની આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે. તો એ પણ વિડીયો ના જોયો તો એને પણ જોઈ લેજો. વિડીયો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થોડા ઝડપથી આપણે ચાલી રહ્યા છીએ, કારણ કે જેથી કરી આપણે દરેક ચેપ્ટર છે એને કવર કરી લઈએ. આજના વિડીયોની શરૂઆત કરીએ તો બરછી ફેંક છે, જેને અંગ્રેજીમાં જેવેલિયન થ્રો કહેવાય છે. શું કહેવાય છે? જેવેલિયન થ્રો કહેવાય છે. મેદાનના માપ અને એના ટેકનિકલની માર્ગદર્શિકા આપણે એની અંદર જોવાના છીએ. તો સૌને સરસ મજાનું જેવેલિયન થ્રોનું મેદાન આની અંદર દેખાય છે. તો સૌથી પહેલા મેદાનની સંરચના અને એનો ઇતિહાસ છે એને આપણે જોઈ લઈએ. તો ઓલિમ્પિકમાં સમાવેશ ક્યારે થયો છે? તો 1908 ની અંદર, અને મહિલાઓ માટે 1932 ની અંદર. થોડી આપણે નામ કરી દઈએ. ઓકે, ચાલો. તો પુરુષો માટે ઓલિમ્પિકની અંદર 1908 ની અંદર જે લંડનની અંદર ઓલિમ્પિક યોજાણો હતો, તો એની અંદર છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહિલાઓ માટે છે 1932 છે, તો 1932 ની અંદર લોસ એન્જલસ ની અંદર જ્યારે ઓલિમ્પિક નું આયોજન થયેલું, ત્યારે આ જેવેલિયન થ્રો છે એ બહેનો માટે શરૂઆત કરવામાં આવેલી. ત્યારે મેદાન છે એ શું છે? તો કે મુખ્ય બે ભાગમાં છે. જો આ એક ભાગ અને આ બીજો ભાગ કહી શકાય. તો શું છે તે ભાગની અંદર? તો દોડ માર્ગ છે, આને કહેવાય છે દોડ માર્ગ, અને ફેંક પ્રદેશ છે, આ ફેંક પ્રદેશ છે. ખ્યાલ આવે છે? બેમાં વહેંચાયેલું છે. તો મેદાનનું આયોજન સામાન્ય રીતે દક્ષિણ ઉત્તર દિશામાં કરવામાં આવે છે. દક્ષિણ ઉત્તર દિશામાં, કે દક્ષિણથી ઉત્તર દિશા તરફ મેદાનનું સામાન્ય અંકન કરવામાં આવે છે. તો આ યાદ રાખવાની છે દિશા, દક્ષિણથી ઉત્તર. આ બાજુ દક્ષિણ છે તો આ બાજુ ઉત્તર છે, ખાસ યાદ રાખવાનું છે. આ બાજુ દક્ષિણ છે અને આ બાજુ ઉત્તર છે. ખ્યાલ આવજો, અહીંયા છે સાઉથ એન્ડ નોર્થ છે. આવી રીતે મેદાનનું છે. આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે, કઈ દિશામાં મેદાન છે દોરવામાં આવે છે? તો યાદ રાખવાનું છે મેદાનનું આયોજન સામાન્ય રીતે દક્ષિણ ઉત્તર દિશામાં કરવામાં આવે છે. અહીંયા પણ લખેલું છે. તો અહીંયા તમે રનવે જોઈ શકો છો. આ રનવે છે. તો 30 થી 36.5 મીટર જેટલો રનવે હોવો જોઈએ બરછી ફેંક માટે. કેટલો? 30 થી 36.5 મીટર જેટલો રનવે હોવો જોઈએ. યાદ રાખવાનું, પોઈન્ટમાં માપ છે. કે અમુકને ખ્યાલ ન હોય તો એમ થાય પોઈન્ટની અંદર થોડું માપ આવતું હશે, તો આવો પ્રશ્ન પણ થઈ શકતો. 8 મીટર ત્રિજ્યા રેડિયસ બનાવવાનું છે. 8 મીટર. તો કઈ રીતે 8 મીટર બનાવવાનું છે? કઈ રીતે 8 મીટરનું રેડિયસ બનાવવાનું છે? તો આ જે પટ્ટી છે, અહીંયાથી 8 મીટરનો ચાપ મારવાનો છે, અહીંયાથી 8 મીટરનો ચાપ મારવાનો છે, અહીંયાથી છેદે છે એટલે અહીંથી 8 મીટર આ ચાપ મારવાનો છે. ખ્યાલ આવે છે? ત્યારે આ અંતર, અહીંથી આ અંતરની માપ થાય છે, બિંદુ બનાવવામાં આવે છે. એ બિંદુથી આ જે ચાપ છે એ ચાપ બનાવવામાં આવે છે. સૌને ખ્યાલ હોવો જોઈએ. કદાચ કોઈને ખ્યાલ ન હોય તો એ પણ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 29 ડિગ્રી એટલે કે 29 ડિગ્રી જે આ એંગલ બને છે, ક્યાંથી? અહીંયાથી એંગલ બને છે. એ 29 ડિગ્રીનો એંગલ હોવો જોઈએ. અહીંયા જે 8 મીટરનું આપણે બિંદુ બનાવ્યું છે ને, ત્યાં આ 29 ડિગ્રી એંગલ બને છે જ્યારે ફેંક પ્રદેશ બને છે ત્યારે. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ 1.5 મીટર લંબાવેલી રેખા. કઈ? તો કે આ જે ચાપ બનાવો છો ને, આ ચાપ બને છે એ 1.5 મીટર જેટલી બંને બાજુ લંબાવવામાં આવે છે. કેટલી? 1.5. જેવી રીતે ગોળા ફેંકની અંદર, બરોબર સર્કલ થયું નહીં, ગોળા ફેંકની અંદર જેવી રીતે આ વચ્ચેથી જે બે બાજુ 75 સેન્ટીમીટર બે બાજુ એ બનાવવામાં આવે છે, એવી રીતે આની અંદર 1.5 મીટર જેટલી રેખાઓ બહાર કાઢવામાં આવે છે. ટેકનિકલ માપદંડ શું છે? તો દોડ માર્ગ છે, એનું માપ શું છે? તો કે 4 મીટર. એટલે કે આ અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું હોય છે? 4 મીટર. કેટલું? 4 મીટરની ગલી હોય છે. 1.22 મીટરની ગલીનું માપ આપ્યું હોય તો યાદ રાખ, ભૂલ કરતા નહીં, 4 મીટરની ગલી હોય છે. અને 30 થી
36.5 મીટર 5 મીટર જેટલું લાંબો હોય છે દોડ માર્ગ. જરૂરી સાધન શું છે તો બરછી ઉપરાંત માપપટ્ટી, ચૂનો, ઝંડીઓ અને માર્કિંગ માટે ખીલા જરૂરી છે. આના માટે સાધનો વધારે જરૂર પડતા નથી. આપણને મેદાન બનાવતા આવડવું જોઈએ, ખાસ એ છે. ચલો ત્યારબાદની જે છે તો કે એની ટેકનિક અને માપદંડ શું છે. આ બરછી તો બધી બાજુ બરછી દોરેલી છે. બરછીનું માપ છે એ એક સરસ મજાનો આપણા પાઠ્યપુસ્તકની અંદર એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ પ્રમાણે સૌને ખ્યાલ હોવો જોઈએ કે વજનમાં તફાવત હોય છે. દોરી પકડવાની લંબાઈ 15 થી સેન્ટીમીટર જે દોરી હોય છે એની લંબાઈ કેટલી હોય છે 15 થી 16 સેન્ટીમીટર જેટલું એનું માપ હોય છે. જે દોરી વીંટાળેલી આવે છે ને મધ્યમાં એ બરછીની કુલ લંબાઈ કેટલી હોય છે તો 2.60 મીટર થી 2.70 મીટર જેટલી રાખવામાં આવે છે. આ માપ છે એ પુરુષો માટેના છે. કોના માટેના છે? અહીંયા જો એક એરો આપ્યો છે. આ બાજુનો માપ છે એ દરેક પુરુષો માટેના છે. આપણે પુરુષોના માપ છે એને આપણે પહેલા સમજી લઈએ. અને લાકડીનો જે વ્યાસ છે, આ જે લાકડી છે 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો લાકડીનો વ્યાસ ગોળાઈ લાકડીની એટલે જાડી લાકડી એટલી હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 2.5 થી 3 સેન્ટીમીટર જેટલી. સ્પર્ધા માટે ન્યૂનતમ વજન અને અધિકતમ વજન સ્પર્ધાઓ કરવાની છે તો જવેલિયનનું વજનના આધારે હોય છે. તો ભાઈઓ માટે 805 થી 825 ગ્રામની તમે બરછી છે અથવા તો જવેલિયન છે એને યુઝ કરી શકો છો. ધાતુની અણીની લંબાઈ એટલે જો અણીની લંબાઈ પણ આપેલી છે ચોક્કસ. તો કેટલી? 25 થી 33 સેન્ટીમીટર એટલે 1 ફૂટ જેટલું થયું. 25 થી 33 સેન્ટીમીટર જેટલું આ અણી છે એનું માપ હોવું જોઈએ. 15.16 સેન્ટીમીટર એ આનું છે. ખ્યાલ આવે છે? ચલો 15 થી 16 સેન્ટીમીટર જે દોરીની પકડ છે. અણીની પકડ સુધીનું અંતર કેટલું હોય છે? 0.90 મીટર થી 1.6 મીટર. 0.90 એટલે અણીથી અહીંયા સુધીનું અંતર કેટલું હોય છે? 0.90 મીટર થી 1.06 મીટર સુધીનું અંતર એ છે એ હોવું જોઈએ, રાખવામાં આવે છે. ચાલો તો હવે બહેનોનું માપ પણ જોઈ લઈએ. તો દોરીની પકડની લંબાઈ કેટલી? 14 થી 15 સેન્ટીમીટર. આમાં કેટલી હતી? 15 થી 16 સેન્ટીમીટર. 14 થી 15 સેન્ટીમીટર 1 સેન્ટીમીટરનો તફાવત છે. વજનમાં તફાવત હોય છે આની અંદર પણ. તો બરછીનું કુલ લંબાઈ કેટલી હોય છે? 2.20 થી 2.30 મીટર હોય છે. આની અંદર કેટલું હતું? 2.60 થી 2.70 મીટરની લંબાઈ હતી. લાકડીનો વ્યાસ કેટલો હોય છે? 2 થી 2.5. આની અંદર કેટલી હતી? 2.5 થી 3 સેન્ટીમીટર. અડધા સેન્ટીમીટર અડધાનો ફરક છે. ખ્યાલ આવે છે? તો એટલો લાકડીનો વ્યાસ હોવો જોઈએ. ચલો હવે 14 થી 15 સેન્ટીમીટર છે આ છે દોરીની. અહીંયા કેટલું હતું? 15 થી 16 સેન્ટીમીટર. અહીંયા 14 થી 15 સેન્ટીમીટર અને 0.80 થી 0.92 મીટર છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. એટલે અણી છે લાકડાની ત્યાંથી લોખંડની ત્યાંથી દોરી સુધીનું અંતર કેટલું? 0.80 થી 0.92 મીટર હોય છે. સ્પર્ધા માટે વજન શું છે તો 605 થી 625 ગ્રામ છે. આ દરેક આંકડા છે આપણા પાઠ્યપુસ્તકના આંકડા છે. એટલે કદાચ સર્ચ મારી અને ગૂગલ ની અંદર તમે જોશો તો કદાચ થોડો ફરક આવી શકે છે, પરંતુ આપણે પાઠ્યપુસ્તકને આધીન અત્યારે આપણે ચાલવાનું છે. ધાતુની અણી છે 25 થી 33 સેન્ટીમીટર જેટલી હોય છે, જે અહીંયા પણ સેમ છે. ધાતુની અણી છે એ બંને માટે સેમ છે 25 થી 33 સેન્ટીમીટર એટલે 1 ફૂટ જેટલું અંતર થઈ. ચાલો તો મોટા ભાગની માહિતી આવી ગઈ છે આની અંદરથી. લગભગ કઈ રહેતું નથી. ઘણી બધી નાની નાની માહિતી આપેલી છે, કદાચ કંઈક રહી પણ શકે પણ મોટા ભાગનું આવી ગયું છે. ચાલો હવે મૂળભૂત કૌશલ્ય શું છે અને તકનીકો કઈ કઈ વાપરવામાં આવે છે. ચાલો તો બરછી પકડવાની અને વહન કરવાની રીત એની 3 મુખ્ય પકડ છે. વહન કરવાની ખ્યાલ છે ને? વહન કરવાની 3 પકડ છે. ફિનિશ પકડ, પછી અમેરિકન પકડ અને હંગેરિયન પકડ. આવી 3 પકડ છે. યાદ રાખવાનું છે. નીચેનામાંથી કઈ બરછી પકડવાની રીત નથી. ફિનિશ પકડ, અમેરિકન પકડ, હંગેરિયન પકડ ને કંઈક બીજું આપેલું હોય તો આપણે એ ટીક કરવાનું રહે છે. તો જો અહીંયા દરેક છે એની અંદર ફરક પણ આપેલો છે. આમાં અંગૂઠો અહીંયા રાખ્યો છે અને આંગળી અહીંયા રાખી છે અને તમે ચિત્ર જોઈ શકો છો. એની સાથે જો આ આંગળી સીધી શેમાં રાખેલી છે? હંગેરિયન પકડની અંદર આંગળી સીધી રાખેલી છે. અહીંયા આંગળી અને અંગૂઠો સહેજ અલગ અલગ પકડ, ત્રણેયમાં અલગ અલગ પકડ છે. આ 3 મોટા ભાગની પકડ છે એ લેવામાં આવે છે. ફિનિશ પકડ, અમેરિકન અને હંગેરિયન આ 3 પકડ છે એ નામ યાદ રાખવાના છે ખાસ. વહનની વિવિધ શૈલી છે. તો વહન જે બરછીને લઈને તમે દોડો છો એને વહનની રીત કહેવાય. કઈ રીતે વહન કરવામાં આવે છે? તો
આગળથી સેટ ઉપર એટલે ઉપર બરછી હોય છે, ઊંચું વહન જેને કહેવાય છે, ખભાથી સીધું મધ્યમ વહન કહેવાય છે, અને નીચું છે તો નીચું વહન કહેવાય છે. નીચું વહન, અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, તો નીચું વહન, ઊંચું, મધ્યમ અને નીચું, આ 3 પ્રકારના વહન આવે છે. બરછી ફેંકવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાના તબક્કાઓ કેટલા છે? તો પેશ કદની આવશે, એટલે જે રનવે છે એને પેશ કદની કહેવાય છે. 30 થી 36.5 મીટરનું અંતર છે આપણે આગળ જોયેલું છે. ફેંકવાનો જે આદર્શ ખૂણો છે 35 થી 40 અંશના ખૂણે છે એ બરછી ફેંકવામાં આવે છે. 35 થી 40 અંશના ખૂણે બરછી ફેંકવામાં આવે છે. 45 ડિગ્રી એંગલ છે એને યાદ રાખવાનું નથી, 35 થી 40 અંશનો ખૂણો છે એને યાદ રાખવાનું છે. પગ બદલ રિકવરી, ફેંક્યા પછી શરીરનું સંતુલન જાળવવા માટે પગને ફેંક રેખા નજીક મૂકવાનો છે. આ છે એ જો અહીંયા ફાઉલ છે, આ લાઈન જે છે એની આગળ થોડો પણ પગ જાય છે તો ફાઉલ છે, એટલે એ લાઈન થી આપણે પગ બદલ કરવાનો છે. એથી ગોળાઈ મારી શકો છો અથવા નાના જમ્પ કરી. અને જો કે આપણે સૌ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છીએ એટલે ટેકનિક થી ઘણા બધા માહિતગાર હશે જ. છતાં જો કદાચ તમે વિડિયો પણ જોઈ શકો છો, કોઈક ટેકનિક જેવેલિન થ્રો નો વિડિયો જોઈ લો, એની અંદર તમને ઘણો બધો ખ્યાલ આવશે કે જેવેલિન થ્રો જે ફેંકતા હોય એ વ્યક્તિ નીરજ ચોપડા છે એનો વિડિયો તમે જોઈ શકો છો. જેવેલિન થ્રો બરછી ફેંક છે એના નિયમ અને ટેકનિક કેટલીક છે એને સાથે ચર્ચા કરવાના છે. તો સ્પર્ધાના મુખ્ય નિયમો શું છે? તો 3-3 તકનો નિયમ છે. કેટલી તકનો? 3-3 તકનો નિયમ છે. દરેક ખેલાડીને કુલ 6 તક આપવામાં આવે છે. જો 8 કરતા વધારે ખેલાડીઓ હોય તો પહેલા 3 તક આપવામાં આવે છે અને પછી એમાંથી બેસ્ટ 8 કાઢવામાં આવે છે. એ બેસ્ટ 8 છે અને ફરી 3 તક આપવામાં આવે છે, એટલે કુલ કેટલી તક થાય છે? 6 તક થાય છે. જો અહીંયા લખેલું છે 8 થી વધુ સ્પર્ધક હોય તો દરેકને 3 તક મળે છે અને શ્રેષ્ઠ 8 ને બીજી 3 તક મળે છે. ખ્યાલ આવે છે? 1 મિનિટની સમય મર્યાદા હોય છે. તમારો કોલ બોલાય, તમારું નામ બોલાય એટલે તમારે તરત જ તમારું નામ એનાઉન્સ થાય કે ભાઈ હવે નીરજ ચોપડા બરછી ફેંકશે, તો એને 1 મિનિટની અંદર છે આ ક્રિયા, બરછીની ક્રિયા છે એ કરી દેવાની છે. દરેક સ્પર્ધા માટે પોતાની તક પૂર્ણ કરવા માટે 1 મિનિટનો સમય આપવામાં આવે છે. માન્ય ફેંક અને શરત, બરછીની અણી જો આવી રીતે અણી અડે તો જ અંક માપ છે એનું ગુણાંકનમાં લેવામાં આવે છે, નહીતર ફાઉલ ગણવામાં આવે છે. અણી ટચ થવી જોઈએ, બરછી સ્ટેન્ડ થાય કે ના થાય પરંતુ અણી છે એ અડવી જોઈએ. ટેકનિક અને સાવચેતી શું છે? તો એની અંદર ખભાની ઉપરથી ફેંકવું. જેવેલિયન હંમેશા ખભાની ઉપરથી ફેંકવાની છે, પેરાબોલા જેને કહેવાય છે. જો આ જે હવામાં જે ગતિ થાય છે એ અંતર, હવામાં જે ગતિ એને શું કહેવાય છે? પેરાબોલા કહેવાય છે. આ શબ્દ સાંભળ્યો હોય કદાચ કોઈ કે. પકડ અને સંતુલન કઈ રીતે રાખવું? સારી પકડ અને મેગ્નેશિયમનો ઉપયોગ કરો અને ફાઉલથી બચવા શરીરનું સંતુલન જાળવવાનું છે. મેગ્નેશિયમ કહેવાય છે, પેરાબોલા છે, યોગ્ય અંગ જે કોણ છે ત્યાં એને ફેંકવાનું છે બરછીને. ફાઉલના મુખ્ય કારણો શું છે? તો કે લાઈન ઓળંગવી અથવા બરછી જમીન પર અડે તે પહેલા મેદાન છોડવું એ ફાઉલ છે. એટલે તમે બરછીને ફેંકી છે, એ બરછી છે એ જમીન પર અડે, ટચ થાય ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવાનું છે, એ મેદાન છોડવાનું નથી. ત્યાર પછી તમે મેદાન છોડી શકો છો. આવા નિયમો કેટલાક છે બરછીની અંદર. તો આખી જેવેલિન થ્રો છે એ લગભગ અહીંયા પૂર્ણ થઈ જાય છે. બીજા કેટલાક સામાન્ય નિયમો જે હોય છે એનો સૌને ખ્યાલ હોય છે. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ આપણે બનાવેલી છે, એટલે દરેક પ્રશ્નો છે આપણે લગભગ ઝીણવટભર્યો પ્રશ્ન છે એની અંદર મૂકીએ છીએ, તો એની અંદર પણ કવર થઈ જતું હોય છે. પરંતુ આવી કેટલીક માહિતી છે એનો વિડીયો દ્વારા, પહેલા વિડીયો તમે જોઈ લો અને પછી એને પાછા ક્વિઝ સ્વરૂપે તેને આપો એટલે તમને વધારે યાદ રહેશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની કોઈ પણ એક્ઝામની સફળતાની ચાવી આ ચેનલની અંદર તમને મળશે. જય હિન્દ, જય ભારત.